આગ લાગવાની ઘટના. ભીષણ આગના પગલે જાડી ઝાખડા બળીને ખાખ થઈ ગયા છે. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આપ જોઈ રહ્યા છો ભીષણ આગની ઘટના. જંગલોમાં આગ લાગવાની ઘટના. ઉમેશ જોડાય છે. ઉમેશ, શું કારણ છે આગ લાગી છે? જી જણા, ચોક્કસથી જે રીતે વલસાડ જિલ્લામાં હવે ધીરે ધીરે ગરમીનો પારો વધી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે જંગલો વિસ્તાર છે તે જંગલ વિસ્તારમાં સૂકા ઘાસમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાનો જે જંગલ વિસ્તાર છે ત્યાં આગળ જે આગ લાગી હતી અને જે સૂકું ઘાસ છે તે સમગ્ર બળીને ખાખ થઈ ગયું હતું. વલસાડ, પાડી, ધરમપુર સહિતના જે ફાયરની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચીને જે આગ છે તે આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં જે સૂકા ઘાસ હતા તે પશુના ચારા માટે હતા તે સમગ્ર બળીને ખાક થઈ ગયા છે અને સાથે જે સ્થાનિક લોકો છે તેઓ દ્વારા પણ જે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. બિલકુલ બિલકુલ, આભાર ઉમેશ. તો આગ પર કાબુ મેળવી લેવાયું છે. જંગલોની અંદર આ આગ લાગવાની ઘટના હાલમાં સામે આવી છે.